આશીર્વાદ મને પૂરું પાડો. વચન પ્રકાશમાં બની જાતો ને અમે સૌ આગળ વધીએ એવું તમે થવા દો. આજે જ્યાં જ્યાં પવિત્ર તમારું વચન આવી રહ્યું છે એ તમામ જગ્યાઓ તમે બીજો આશીર્વાદિત કરજો. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત ગૌરવના નામમાં આપ સર્વને આજના હરિદેવની પ્રેમી સલામ અને શુભેચ્છા પાઠવું છું. 3 ઉત્તરના શાસ્ત્ર ભાગના વાંચનમાં આપણે જોડાયા. જૂના કરાર પત્રો અને શરૂઆતના વાંચન અને 3 શાસ્ત્ર ભાગોમાંથી કેટલીક બાબતો આજે સવારે આપણે જોવાના છીએ. એક મહિને જ્યારે હું હતો ત્યારે એક ભયંકર અકસ્માત થયો અને ત્યાર પછી જાણવા મળ્યું કે એવા જે જુવાન દીકરાઓ મરણ પામ્યા હતા. પોતાના મમ્મી પપ્પાને કહી ગયા હતા કે અમે ભરૂચ જઈએ છીએ, પરંતુ પોલીસ ઇન્ક્વાયરીમાં ખબર પડી કે તેઓ દમણ જઈને પરત આવી રહ્યા હતા અને ગમખ્વાર અકસ્માતમાં બધા જ જુવાન દીકરાઓ મરણ પામ્યા. એમાંના 3 દીકરાઓ કે જેઓ ધોરણ 12ની પરીક્ષા આપી હતી એ દિવસે એમનું રિઝલ્ટ પણ આવ્યું હતું. ઘણી બધી વખત આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણી મંડળીમાં અને આપણે જે વર્તુળમાં છીએ અને રહીએ છીએ ત્યાં ઘણી બધી વખત લોકો બિન આધીનતા અનાગરિકતાને કારણે કેટલું ખરાબ પરિણામ થાય છે. એક દિવસે સ્કૂલમાં ટીચરે સ્ટુડન્ટને કહ્યું કે આવતીકાલે તમારે સ્કૂલ ફીમાં 150 રૂપિયા લઈને આવવાના છે. અને ત્યારે દીકરો ઘરે આવ્યો અને મમ્મીને કહે છે, મમ્મી મારી સ્કૂલમાં 200 રૂપિયા થયા છે. કીધા હતા 150. દીકરાએ કહ્યું 200. અને પછી એના મમ્મીએ દીકરાના પપ્પાને સાંજે કામ પરથી આવ્યા ત્યારે કહ્યું, સાંભળો છો, આવતીકાલે આપણા દીકરાને 250 રૂપિયા સ્કૂલમાં ભરવાના છે. જોઈએ છે 150, 200 ને પછી 250. આવી નાની નાની બાબતો આપણા કુટુંબમાં, આપણી મંડળી, આપણા સમાજમાં કે આપણે જે નોકરી કરીએ વર્તુળમાં ઘણા બધા લોકો આવું જૂઠું બોલે, છેતરપિંડી કરે અને એની પરાકાષ્ઠા સુધી જતા હોય અને ખરાબ પરિણામ ભોગવવાનું આવતું હોય છે. બાઇબલમાં અનેક દાખલાઓ, અનેક પાત્રો આપણે જોઈએ છીએ. એમાંનું એક પાત્ર કે જે ખૂબ સારું પણ હતું અને ખૂબ ખરાબ પણ હતું. ઈશ્વરે તેને નકાર્યો હતો અને પાત્ર સારું રાજા, જેને આપણે ઇસ્રાયેલનો પહેલો રાજા કહીએ છીએ. અને માટે જે શાસ્ત્ર પાઠ કરવામાં થયો એમાં પહેલો સુમેર 13મો અધ્યાયથી 14 અને વિશેષ કરીને 8 થી 14 તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સાઉલ તેના કુટુંબ, સમાજ, સેવા સંબંધી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે જુદી જુદી બાબતો જોવા મળે છે. ઇસ્રાયેલમાં પ્રથમ રાજા તરીકે ઈશ્વર તેને માન આપ્યું. વિજ્ઞાની પૂર્વથી તે આગળ હતો. એના પિતા ક્રિસ્ત હતા અને જોવા ખૂબ જ દેખાવ કહી શકાય કે ઊંચો, કદાવર અને સુંદર એવો સાઉલ હતો. અને જ્યારે પ્રથમ રાજા તરીકે માન મળ્યું ત્યારે 2 વર્ષ ઇસ્રાયેલમાં એણે રાજ કર્યું હતું. અને એ સમયગાળા દરમિયાન પ્રબોધકની જે સેવાઓ હતી, પ્રબોધકની વાણીઓ ચાલતી હતી અને એ સમયગાળા દરમિયાન સાઉલ ઇસ્રાયેલ પ્રથમ રાજા થયો. અને એ સમયે કહીએ કે સમુએલ પ્રબોધક, જેના આપણે મોટા પ્રબોધકો કહીએ છીએ, જે 12 મોટા પ્રબોધકો થઈ ગયા એમાં સમુએલનું સ્થાન પણ આપે છે. અને માટે સમુએલ વૃદ્ધ થયો હતો, પાકટનો થયો હતો અને તેના બંને દીકરાઓને પ્રબોધકો તરીકે નીમ્યા હતા અથવા ન્યાયાધીશો તરીકે નીમ્યા હતા. પરંતુ તે સમયે તેઓ નિષ્ફળ ગયા હતા, સફળ થઈ શક્યા હતા. અને માટે
ઇસ્રાયેલ પ્રજાની માંગ હતી કે અમને અમારી પોતાની સાથે જે બીજી પ્રજાઓ પાસે તેમના રાજા હોય છે તેમ અમને પણ અમારો રાજા આપો. અને માંગણી ઇસ્રાયેલ પ્રજા મક્કમ રહી અને તેમની માંગણી પ્રમાણે સર્વેની પાસે ગયા અને રાજાને અને આ સમયે ઇસ્રાયેલ લોકો એ ભૂલી ગયા હતા કે ખરો રાજા અને ખરો પ્રભુ અમારી સાથે છે. આ દુનિયાનો ઉત્પન્ન કરતા, અમને બનાવતા અને આખી દુનિયાનું સંચાલન કરતા એ રાજાનો રાજા અને પ્રભુના પ્રભુ અમારી સાથે છે. એ ઇસ્રાયેલ ભૂલી ગયા અને માટે તેઓના એ નિર્ણયના કારણે સમયે સાઉલને પ્રથમ ખાનગીમાં 9 અધ્યાય 27 વચનથી 10 અધ્યાય આપેલા વચન તરફ તમે જોઈ શકો કે પ્રથમ ખાનગીમાં સાઉલનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ મિસ્પામાં જાહેરમાં તેને રાજા તરીકે જાહેર કરવામાં આવે છે. રાજ્યાભિષેક પછી પહેલું જે કામ સાઉલના સંગે આવ્યું હતું એ પહેલું કામ તો એ હતું કે નહાશ આમોની એક ગિલિયાદ પર ગિલિયાદને સર કરવા માટે ચડ્યા હતો અને એવા સમયે સાઉલ રાજાએ તેને હરાવ્યો અને તેનો કારનો પરાજય કર્યો. આ જીત પછી એ ખરેખર ઈશ્વરની નિયુક્ત થયેલો રાજા છે એ સમજણ લોકોમાં જાહેર થઈ અને ફરી એકવાર ગિલગાલ રાજા તરીકે તેમની નિમણૂકને બહાલી આપવા માટે બધા ભેગા થયા. 11 અધ્યાય 14 અને 15 જ્યારે સાઉલ રાજા તરીકે અભિષેક કરવામાં આવ્યો ત્યારે તેના કેટલાક જે વિરોધીઓ હતા એ વિરોધીઓએ સાઉલ સામે વાંધો અને આવા સમયે સાઉલ રાજાના જે ઠેકેદારો હતા, મદદગારો હતા, તેઓ સાઉલ રાજાની પાસે આવીને કહ્યું કે તેઓને અમે કત્લેઆમ કરી નાખીએ, પરાસ્ત કરી નાખીએ. પરંતુ આ સમયે સાઉલ રાજાએ કહ્યું કે ના, તેઓને તમે તેમ કરશો નહીં. અને એમ શરૂઆતમાં સાઉલ રાજાનો જે સ્વભાવ હતો, પોતાના જે દુશ્મનો હતા એમના પ્રત્યે માફીનો, પ્રેમનો અને જતું કરવાની ભાવના વાળો અને વિશાળથી એમનામાં હતું એ શ્રી આવે છે. તેમ છતાં જો આપણે પહેલો સમયનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે સાઉલ રાજાની શરૂઆત ખૂબ સારી હતી, કારણ કે એનો ખૂબ જ કર્યો હતો. એની પાછળના જુદા જુદા કારણો હતા. એમાંના કેટલાક કારણો આપણે જોઈશું. એના જીવનમાં તેની દુરસબંધી આપણે જોઈશું. 13 અધ્યાય 8 થી 14 સમુએલ કાયદા પ્રમાણે એને 7 દિવસ સુધી વાત જોઈ, પણ સમુએલ ગિલગાલમાં આવ્યો નહીં અને લોકો તો તેની પાસેથી વિખેરાઈ જતા હતા. હવે આ એક એવો સમય હતો કે સમુએલે કહ્યું હતું સાઉલને કે તું ગિલગાલમાં જા અને 7 દિવસ પછી ત્યાં ઝંડા પર ચડાવીશું અને ફલિસ્તીઓ નિહાળ થશે, તેઓ નિષ્ફળ થશે. પરંતુ 7 દિવસના અંતે સમુએલ પ્રવચન આવ્યો નહીં અને માટે ઇસ્રાયેલ પ્રજા વિખેરાઈ ગઈ હતી. અને લખવામાં આવ્યું છે 6ઠું વચન 13:6 ઇસ્રાયેલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છે, કેમ કે લોકો દુઃખી હતા. ત્યારે ગુફાઓમાં, વાડીઓ, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં અને ખાડોમાં લોકો શોધતાઈ ગયા. આવી મુશ્કેલીમાં આવી પડ્યા અને એવા સમયે સાઉલ રાજાએ જોયું કે લોકો મારી આજુબાજુથી દૂર જઈ રહ્યા છે, વિખેરાઈ રહ્યા છે. હવે હું શું કરું? અને જે કામ સમુએલે કરવાનું દરમિયાન એ કામ સાઉલ કરી નાખે છે અને એમ ઈશ્વરની આજ્ઞા રીતે તોડી નાખે છે. અને માટે 13 અધ્યાય 14 વચન આ પ્રમાણે કહે છે, પણ હવે તારું રાજ્ય કાયમ રહેશે નહીં. યહોવાએ પોતાને મનગમતો માણસ શોધી કાઢ્યો છે. તારું રાજ્ય કાયમ રહેશે નહીં. મનગમતો માણસ ઈશ્વરે શોધી કાઢ્યો છે. ઈશ્વરે અહીંયા સાઉલને રાજા તરીકે સ્થાપિત કર્યો. એનું જે કામ પ્રજાનું રક્ષણ કરવાનું અને વેદીનું જે સ્થાન હતું એમાં
શમુએલનો. અને જે આજ્ઞા ઈશ્વર તરફથી શમુએલ બાળકને સાઉલને આપવામાં આવી હતી એ આજ્ઞાને સાઉલ આગળ બેસે તેવો નહીં. એના માટે એનામાં ભય અને બીકના આત્માએ પ્રવેશ કર્યો. અને જ્યારે કોઈ વ્યક્તિમાં ભય અને બીક આવી જાય છે ત્યારે ગમે એટલો વિનાશ હોય એના કારણે એ હતાશ નિરાશ થાય અને નિષ્ફળ થઈ જાય. સાઉલ રાજા એ યુવાન હતો, બતાવર હતો, ખૂબ જ સુંદર હતો, 30 વર્ષની ઉંમરનો હતો. અને તેમ છતાં જેમ તેની પાસેથી ઇસ્રાયેલ લોકો ફલિસ્તીઓને જોઈને દૂર જઈ રહ્યા હતા, વિખેરાઈ જઈ રહ્યા હતા, ત્યારે સાઉલ ભય લાગ્યો અને બીક લાગી. અને ત્યાર પછી જે કામ શમુએલ કરવાનું એ કામ સાઉલે કર્યું અને ઈશ્વરે આજ્ઞા તોડી નાખી. એનાથી વિરુદ્ધ યહોશુઆ 1:9 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે યહોશુઆને ઈશ્વરે કહ્યું હતું કે તું બળવાન તથા હિંમતવાન, ભયભીત ન થા અને ગભરાતો. કેમ કે ઈશ્વર જાણી ગયા હતા યહોશુઆને કે તે મૂસા પછીનો આગેવાન છે અને વચ્ચેના પ્રદેશમાં કનાનને ઇસ્રાયેલને લઈ જઈ રહ્યો છે. ઘણા બધા પડકારોની સામે આવી રહ્યા છે અને આવા સમયે ઈશ્વર યહોશુઆને હિંમત આપે છે. ભયભીત ન ગભરાતો હું તારી સાથે છું. અને આ વચન જ્યારે ઈશ્વર આપે છે ત્યારે યહોશુઆ ઈશ્વરના વચનને પકડી લે છે. અને 24માં અધ્યાયમાં આપણે જોઈએ છીએ ત્યારે વચનો પ્રદેશ કનાન કે જેમાં યહોશુઆ ઇસ્રાયેલને લઈ જાય છે સફળતાપૂર્વક અને જુદા જુદા વિસ્તાર વેચી આપે છે. ત્યારબાદ તમે હિજકિયા સમયનો વિચાર કરો. બીજો કાળ 32:8 અને આ સમય હતો આસુરનો રાજા સાનહેરીબ ઇસ્રાયેલ પર લડાઈ કરવા માટે ચડી આવ્યો. અને એવા સમયે હિજકિયા રાજા કે જે ઈશ્વર પર વિશ્વાસ ધરાવતો અને માટે ઇસ્રાયેલ લોકોને કહ્યું બળવાન અથવા હિંમતવાન થાઓ. આસુરના રાજાથી તથા તેની સાથેના મોટા સૈન્યથી ડરશો નહીં કે ગભરાશો નહીં, કેમ કે તેઓની સાથેના સૈન્ય કરતાં આપણી સાથે જે છે તે વધારે મોટો છે. તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાની તથા આપણના યુદ્ધો લડવાની યહોવા આપણી સાથે છે. સાઉલની પ્રથમ ભૂલ હતી ભય અને બીકના કારણે જે કામ શમુએલે કરવાનું એ. ત્યાર પછી એની જો બીજી ભૂલ તરફ આપણે જોઈએ છીએ તો આપણે 15 અધ્યાય બતાવે છે. પહેલો શમુએલ 15 અધ્યાયથી 23 વચનોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે આજ્ઞા આપી હતી કે તું અમાલેકનો પૂરેપૂરો નાશ કર. એમના ઢોર, તમામ પ્રકારના પશુ, તમામ પ્રકારના લોકો અને તમામ પ્રકારની મિલકતોનો નાશ કર. સાઉલ એનું સૈન્ય લઈને અમાલેકની સામે લડ્યું. પણ શું બને છે? સારા સારા પશુ, સારી સારી ચીજવસ્તુ એણે અલગ કરી બચાવી અને જે નકામી હતી, નિરુપયોગી હતી, એનો નાશ કર્યો. અને ત્યાર પછી જ્યારે શમુએલ આવે છે એની સાથે વાર્તાલાપ કરે છે ત્યારે શમુએલ કહ્યું કે શું તમે ખરેખર ઈશ્વરના વચન પ્રમાણે કર્યું છે? ત્યારે સાઉલે કહ્યું કે હા. અને શમુએલે કહ્યું કે મારા કાને જે બે અવાજ આવે છે, ઢોરનું બરાડું આવે છે, એ શું છે? અને ત્યાર પછી સાઉલ કબૂલાત કરે છે. અને એટલી હદ સુધી કબૂલાત કરે છે કે મેં સારી સારી બાબતો બચાવી કે તારા દેવના સેવાનું નિરાકરણ. પરંતુ સ્પષ્ટ આજ્ઞા આપવામાં આવતી હતી કે અમારે તું સમૂહનો નાશ કર. પરંતુ આ આજ્ઞા પ્રમાણે સાઉલ નિષ્ફળ થયો. દ્રવ્ય લોભના પાપમાં સાઉલ પડ્યો. પહેલી વાત એ ભય અને બીકનો આત્મા એનામાં ન પડ્યો. અને બીજી વાત દ્રવ્ય લોભના પાપમાં પડ્યો. જૂના કરારના દૃષ્ટિ કરીએ ત્યારે લોભની પત્ની સમય
ત્યારે જ દ્રવ્ય રોગના કારણે કારનું થાંભલો થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય યહૂદા ઇસ્કરિયોત પ્રભુ ઈસુ ખ્રિસ્તને 30 રૂપિયામાં દ્રવ્ય રોગના કારણે વેચી દીધો, પતિત થયો. અને ત્યારબાદ શરૂઆતની ખ્રિસ્તી મંડળી પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય અનાનિયા અને સાફીરા આ એક એવું જોડું એવું કુટુંબ હતું કે તેઓ દ્રવ્યલોભ અને જૂથના પાપના કારણે નાશ પામ્યા. સાઉલ રાજા ઈશ્વરે તેને અલગ કર્યું, એ સ્થાનને માન આપ્યો, પરંતુ ઈશ્વરનું ભય નહોતું, જગતનું ભય એનામાં પ્રવેશ કર્યો. એ સાથે સાથે દ્રવ્ય લોભે એનામાં જુદી લાલસા ઊભી કરી અને માટે પતિત થયું. પેલો તિમોથી 6:10 કલમનો આપણે અભ્યાસ કરીએ ત્યારે વચન એમ કે છે, 10મું વચન, પણ જો ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ ઘણા દુઃખોથી પીડાય છે. માથી 6:19 તરફ આપણે જોઈએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે પૃથ્વી પર પોતાની સારું દ્રવ્ય જીવ ન કરો. 21મું વચન, જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું જીવ રહેશે. અને 24મું વચન, દેવી તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. ત્રીજા વિષયની વાત કરી ગુરુ ગણેશ. 28મું વચન, સાઉલે જે ત્રીજી ભૂલ કરી તે પહેલી ભૂલ ભયના, બીકના, ડરના કારણે જે કામ એવું નહોતું કે દીપ પાસે બલિદાનનો અર્પણો ચડાવવાનો એ બીજી ભૂલ અમાલેકનો પૂરેપૂરો નાશ કરવાનો હતો, પરંતુ સારી સારી વસ્તુઓ રાખી અને દ્રવ્ય લોભ તરફ વળી. ત્રીજી ભૂલ 28મા અધ્યાયમાં મળે છે. સાઉલ જ્યારે રાજગાદી પર આવ્યો ત્યારે પોતાના રાજ્યમાંથી જાદુગરો, ગુવાઓ, પેલી વિદ્યા જાણનારા તમામને આપી કાઢ્યા, દૂર કર્યા હતા. પરંતુ આ એવો સમય આવ્યો કે સમવેલ રાજા પ્રબોધક મરણ પામ્યો અને સાઉલ રાજા હવે જાણે કે એકલો પડી ગયો. અને એવા સમયે ફલિસ્તીઓ ફરીથી યુદ્ધ કરવા માટે સાઉલ તેના સૈન્ય પર ચડી આવે છે. અને ત્યારે સાઉલ રાજા ફરીથી ભયભીત થઈ જાય છે, ગભરાઈ જાય છે. હવે કોનો આશરો, કોનો સહારો? અને ત્યાર પછી શોધી કાઢવામાં આવ્યું કે સમવેલને ઉઠાડી લાવે એવું કોઈ પાત્ર છે. અને બેશ પડતો કરેલી રાત્રે એ વ્યક્તિઓની સાથે એન્દોરમાં પેલી વિદ્યા જાણનાર સ્ત્રીની પાસે સાઉલ જાય છે. ત્યારે એ સ્ત્રી પ્રથમ કહ્યું કે છે કે સાઉલ રાજાએ મેલી વિદ્યા, તંત્ર અને તમામને આ પ્રદેશમાંથી હાંકી કાઢ્યા છે. શું એની સાથે મને પણ તમે સામેલ કરવા માંગો છો? અને પ્રથમ દ્રષ્ટિએ એ બે રોકી શક્યા નહીં. અને સાઉલ રાજાએ કહ્યું, હું તમને જેમ કહું તેમ તમે કરો. સમવેલને મારું સારું ઉઠાડી ગયા અને વિદ્યાજાણનારથી સાધેલા બુદ્ધિ મારફતે સમવેલને બહાર કાઢ્યા. અને મૃત સમવેલ સાઉલ રાજા સાથે વાત કરે છે ત્યારે પણ કહે છે, ઈશ્વરે તને નકાર્યો છે અને તારું રાજ્ય લઈ તારા સાથીને આપી દેવામાં આવ્યું છે. અને ત્યાં પણ મેં વિદ્યાનો સહારો લઈ સાઉલે ભૂલતા નથી. 3 પ્રકારની ભૂલના કારણે 2 વર્ષના ટૂંકા રાજ્યકાળમાં એ નિષ્ફળ થયો. એ સાથે સાથે એવું બન્યું કે દાઉદ તેના રાજ્યનું બોલાવવામાં આવ્યું, કેમ કે તે સારો ગાયક હતો, સંગીતકાર હતો. અને આ સમયે એક આત્મા સાઉલ રાજાને હેરાન કરી હતો. એની બેચેની ચિંતા દૂર કરવા માટે દાઉદને દયા, પરંતુ જે સ્તુતિ આરાધના કરવામાં ઈશ્વરના મહિમાને કારણે અને માટે દાઉદને 10 ગણું માન આપવામાં આવ્યું. અને એના કારણે સાઉલને ખોટું લાગ્યું. ત્યારથી જ દાઉદનો નાશ કરવા માટે સાઉલે અને માટે દાઉદ જંગલોમાં, ગુફાઓમાં યુદ્ધ
જગ્યાઓમાં ચાલ્યો જાય છે. ગીતશાસ્ત્રમાં સર્વથી ઘણા બધા ગીતોનું વર્ણન છે. અમારું ગીત 34 આપણે જોઈએ છીએ. અબીમેલેક પાસે નાસી જાય અને ગાંડાનો ઢોંગ કરે છે. એ ગીતનું વર્ણન પણ ત્યાં આપણને જોવા મળે છે. અને એમ જો આપણે જોઈએ તો સાઉલને ઈશ્વરે રાજા તરીકે ઇસ્રાએલ પર સ્થાપિત કર્યો હતો, ત્યારે એનું શરૂઆતનું કાર્ય સારું હતું. પણ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ એનું જે કાર્ય નિષ્ફળ બનતું ગયું. એની પાછળનું કારણ મોટા ભાગનો સમય એણે અન્ય લોકો પર વિશ્વાસ કર્યો, દુશ્મનો સાથે લડાઈ વગાડી અને છેલ્લે દાઉદનો નાશ કરવા માટે વેઠી નાખ્યો. અંતે એના 3 દીકરા અને સાઉલ રાજા નાશ પામે છે અને કારવિહારના જીવનની કુટુંબની થઈ જાય છે. ખ્રિસ્તમાં બાપાએ સાઉલ એક એવો રાજા હતો કે જે જુવાન હતો, ખૂબસૂરત હતો, નોલેજેબલ હતો. તેમ છતાં ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ન ચાલવાથી એ નિષ્ફળ હતો. ઈશ્વરે તમને મને આ જગતમાં તેના લોકોને બાળકો તરીકે અલગ કર્યા છે. વડીલો વિવિધ પ્રકારની સેવાઓ જવાબદારી ઈશ્વર આપણને આપી છે. જુદા જુદા ફિલ્ડમાં તમે ને હું જ્યાં નોકરી કામ કરીએ છીએ ત્યાં પણ આપણું એ સેવાનું ક્ષેત્ર છે. શું ત્યાં ખરેખર આપણે ઈશ્વરની આજ્ઞાધીનતાનું જીવન જીવીએ છીએ કે પછી બિન આજ્ઞાધીન જીવન જીવીએ છીએ? જો ઈશ્વરની આજ્ઞાથી આપણે આગળ વધીએ છીએ ત્યારે ઈશ્વર આપણને આશીર્વાદ આપશે, અન્યને પણ આશીર્વાદ આપશે. જો આપણે ઈશ્વરની આજ્ઞાથી વિરુદ્ધ જઈએ, આપણે દૂર જઈશું તો આપણે નુકસાન લઈશું, સાથે ઘણા બધા લોકોને પણ નુકસાનમાં સહભાગી બનીશું. આ વચન દ્વારા ઈશ્વર આપણને આશીષ આપો. આમેન. પ્રાર્થના જોડાઈ પ્રાર્થના. સ્વર્ગમાં બિરાજમાન મારા જીવતા પવિત્ર અને કૃપાળુ પિતા, આ જગતમાં તમે તમારા લોકોને બાળકો તરીકે ઘણા બધા લોકોમાંથી અલગ કરો છો, તે લો છો ચોક્કસ હેતુને માટે. સાઉલ ઇસ્રાએલના રાજા તરીકે જે બહુમાન મળ્યું, પરંતુ ઈશ્વર તમારો ભય ન રાખતા જગત અને જગતના ધોરણોને માન આપ્યું તેનું ભય રાખ્યું. ફલિસ્તીન યુદ્ધ માટે આવ્યા તેવા સમયની અંદર જે કામ, જે બલિદાન પ્રભુ નથી કરવાનું તે તેણે કર્યું અને તમારી આજ્ઞા અનુભવી નાખી. દ્રવ્યના પાપમાં ફસાયું અને બુદ્ધિ પૂજા તરફ વળ્યું. એવા ઈશ્વર જગતમાં અનેક વખત અનેક પ્રકારે અમે પણ પાપ કરીએ છીએ, તમારી આજ્ઞાઓ આપીએ છીએ, તમને દુઃખી કરીએ, ખેદિત કરીએ છીએ. પ્રભુ તમને માફ કરો. આ જગતમાં તમારા વિના પાકો તરીકે વપરાવા તમારી સહાય મદદ કરો. તમારા શબ્દ પૂજોમાં અમે જાતો સોંપીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમીન. ભજન સેવાના અંત ભાગમાં 357 ગીતમાં